એના મહાદેવના મુખમાંથી એવું પાણી નીકળે છે, એવું બધું અમે સાંભળ્યું હતું અને સાંભળેલું અમે લોકો આવ્યા હતા. વસ્તુ જોવાની એક એ છે કે નીચે મંદિર ત્યાં નીચેની બાજુએ છે અને અહીંથી ઉપર જોશો ને તો ત્યાં એક પણ જગ્યાએ જળાશય નથી કે નથી કોઈ એવું પાણીનો સ્ત્રોત, છતાં પણ એ જે શિવલિંગ છે એ શિવલિંગ ઉપર કન્ટિન્યુઅસલી પાણી આજકાલનું નહીં, હજારો વર્ષથી અવિરત ચાલુ છે. तेरा बनाया तुझको बनावे साधु नहीं शैतान मेरे भोले शिव लहरी बम भोले के दरबार में सबका खाता है. દોસ્તો આજે આપણે એક સરસ મજાની જગ્યા ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જગ્યાનું નામ છે દ્રોણેશ્વર મહાદેવ. આ જગ્યાનો જે ઇતિહાસ છે એ ભગવાન દ્રોણ જે છે દ્રોણ સાથે સંકળાયેલો છે. આ જગ્યા ઉપર એક વર્ષો જૂની, આશરે 5000 વર્ષ જૂની એક શિવલિંગ આવેલી છે અને શિવલિંગ ઉપર ઘણા વર્ષોથી અવિરત જળધારા થાય છે. તો આ જગ્યા શું છે, આ જગ્યાનો શું ઇતિહાસ છે, આપણે સાથે મળીને જાણવાના છીએ. જગ્યા તરફ જઈએ એ પહેલાં એડ્રેસની વાત કરી દઉં તો અત્યારે હું ગીર ગઢડા ગામની અંદર છું. ગીર ગઢડા ગામની અંદર સામેની બાજુએ તમે પેટ્રોલ પંપ જોઈ શકો છો અને પેટ્રોલ પંપની બાજુમાંથી આ જે રસ્તો જાય છે ને, અહીંથી આ રસ્તાથી આશરે 5 કિલોમીટર અંદરની બાજુએ જવાનું છે તો ત્યાં દ્રોણેશ્વર ડેમ આવેલો છે અને સાથે જ દ્રોણેશ્વર મહાદેવનું ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે. તો આજે આ દ્રોણેશ્વર મહાદેવના આપણે દર્શન કરવાના છીએ. દોસ્તો અત્યારે આ બધા તમે બસને બધું જોવો છો ને એ અત્યારે મહાદેવના દર્શન કરીને જ આવે છે અને જેટલી પણ ગાડીઓ જાય છે એ મહાદેવના દર્શને જાય છે. તો અહીંથી આશરે સીધું આપણે 5 કિલોમીટર દૂર મંદિર જે આવેલું છે મંદિર તરફ જશું અને ત્યાંના જે પૂજારી છે એમની પાસેથી અથવા તો મળતી વિગત પ્રમાણે જે કંઈ બી હિસ્ટ્રી છે એ તમારી સાથે શેર કરીશું. ચાલો. ઓકે દોસ્તો, અત્યારે આપણે છે ને મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ. હાલ વરસાદી વાતાવરણ છે નહીં, કેમ કે ઘણા દિવસથી વરસાદની રાહ જોવે છે, બધા લોકો રાહ જોવે છે, પણ વરસાદ થયો નથી, વરસાદ ખેંચાયો છે. તો એને લીધે કદાચ મને એવું છે કે ત્યાં ડેમ છે ને, ડેમ ઓવરફ્લો થતો હોય છે ને એ સીન આપણને જોવા નહીં મળે. પણ મેં તમને અગાઉ કીધું એમ આ જગ્યા ઉપર વાતાવરણ ખૂબ સુંદર છે અને શિવલિંગ છે, શિવલિંગ ઉપર વર્ષોથી જે જળધારા થાય છે એ અલૌકિક વસ્તુ છે. તો એ તમને બધાના દર્શન કરાવવાના છે. મિત્રો, આ છે દ્રોણેશ્વર મહાદેવ, જેના આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આ જગ્યા ઉપર અવિરત જળધારા તમે જોઈ શકો છો. અંદર મંદિરમાં શિવલિંગ છે, શિવલિંગની ઉપર જળધારા જે છે એ જ આ બાજુએ નીકળે છે અને અહીંથી સામેની બાજુએ પણ ભાઈઓ માટે અને બહેનો માટે સ્નાન કરવા માટેની વ્યવસ્થા છે. બાકી આ જગ્યાએ તમે નદી જુઓ, આ નદી સાવ કોરી છે, પણ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ જગ્યા ઉપર જે છે એ પાણી કઈ રીતે આવે છે. આજકાલ નહીં પરંતુ વર્ષોથી આ જગ્યા ઉપર આ જે છે કુંડમાં અવિરત પાણી આવ્યા કરે છે અને સામેની બાજુએ મંદિર છે. આપણે અંદર મંદિર છે એમાં શિવલિંગ છે, એના દર્શન કરીએ અને જોઈએ દર્શન કરીએ કે ભાઈ કઈ રીતની જગ્યા છે. દોસ્તો, અત્યારે આપણે આ જે શિવલિંગ છે એના દર્શન કરી રહ્યા છીએ અને એના ઉપર વર્ષોથી અવિરત જળધારા વહી રહી છે અને દ્રોણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને હજારો વર્ષથી આ જગ્યા ઉપર આ જે જળધારા છે એ અવિરત પડી રહી છે. હર હર મહાદેવ, જય શંભુ. દોસ્તો, આપણે મંદિરના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે. હવે દ્રોણેશ્વર આશ્રમ આ સીડી ઉપર ચડતાની સાથે તમે જોઈ શકો છો કાળભૈરવ દાદાનું મંદિર છે, સિદ્ધ ધૂણો છે, લક્ષ્મીનારાયણ મંદિર છે, ગૌશાળા છે અને દેવગિરી બાપુની સમાધિ છે, તેમજ આશ્રમની ભોજનશાળા જે છે અહીંથી ઉપર જતા આવે છે. તો ચાલો સાથે મળીને આપણે જોઈએ. તો દોસ્તો, થોડાક પગથિયા ચડતાની સાથે જ તમે આ જગ્યા ઉપર જે છે એ આશ્રમ જે આવેલો છે એ તેમજ અલગ અલગ મંદિરો જે છે, કાળભૈરવ દાદાનું મંદિર છે, લક્ષ્મીનારાયણનું મંદિર છે, એના દર્શન કરી શકો છો. વસ્તુ જોવાની એક એ છે કે નીચે મંદિર ત્યાં નીચેની બાજુએ છે અને અહીંથી ઉપર જોશો ને તો ત્યાં એક પણ જગ્યાએ જળાશય નથી કે નથી કોઈ એવું પાણીનો સ્ત્રોત, છતાં પણ એ જે શિવલિંગ છે એ શિવલિંગ ઉપર કન્ટિન્યુઅસલી પાણી આજકાલનું નહીં, હજારો વર્ષથી અવિરત ચાલુ છે. તો એ પાણી ક્યાંથી આવ્યું ને એ આજ સુધી કોઈને ખબર નથી. ભાઈ, કયું ગામ માડી તમારું? અમારું ગામ આમ તો અત્યારે હાલ જામનગર છે, જામનગર છે, પણ આમ અમારું પોરબંદર. બરોબર.
તો આ જગ્યા ઉપર જ્યારે આપણે મહાદેવના દર્શને આવ્યા તો કેવું લાગ્યું, શું અનુભૂતિ થઈ અને આ જગ્યા વિશે શું જાણો છો? શું જગ્યા વિશે તો જો કે એવું બધું જાણીએ કે એમ કીધું કે આ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને એના મહાદેવના મુખમાંથી એવું પાણી નીકળે છે, એવું બધું અમે સાંભળ્યું હતું અને સાંભળેલું અમે લોકો અહીંયા આવ્યા હતા. આવું કંઈ અમને ખબર નહોતી કે આવું છે એમ. અહીંયા આવ્યા એટલે અમને એમ થયું કે ના બરાબર છે. અહીંયા પૂજા કરતા હતા એટલે એને પાણી મળતું નહોતું એટલે અર્જુને બાણ મારીને આ પાણી ઉત્પન્ન કર્યું છે. બાકી તો જો આ બધાને શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને આવું બધું એ કે સારું છે એમ. આવીને જોઈએ તો આ જગ્યાનો પ્રભાવ પડે, આપણે મજા આવે, બે ઘડી આનંદ આવે અને ભગવાનના દર્શન થાય. વાહ, દર્શન સરસ થયા મહાદેવના. બસ એકદમ મજા દર્શન ને આવી ગઈ. એમ બધી ઘણી બધી જગ્યાએ અમે તો જઈને આવ્યા. અચ્છા, કઈ કઈ જગ્યાએ ફર્યા? અમે પેલા ગયા તા પરબ બાવડી, વાહ, અમરમાના દેવીદાસ બાબુના. ત્યાંથી અમે લોકો આવ્યા બિલખા ચલૈયા હતા, ત્યાં દર્શન કર્યા અને ત્યાંથી આવ્યા મોણિયા નાગબાઈ માના મંદિર, બરોબર, અને ત્યાંથી સતાધાર આવ્યા. વાહ, સતાધાર તુલસી શ્યામે જઈ આવ્યા કે બાકી છે? હા જઈ આવ્યા જો. તુલસી શ્યામે બધા થઈ ગયા. તુલસી શ્યામે થઈને આવ્યા એમ. અને હવે અમે લોકો જાશું સોમનાથ. વાહ, ભોળા મહાદેવના દર્શન કરવા. ભલે ભલે, ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં જોડાવા માટે. આપની યાત્રા સફળ રહે. કઈ વાંધો નહીં દીકરા, તો ભગવાન સુખી રાખે, ઠીકો ઠીક આગળ વધારે, ભોળીઓ નાથ મારો, ઠીકો ઠીક સુખી થા અને આવા નવા કામ કરતો રે ને આવા વિડીયો ઉતાર. થેન્ક યુ. તો દોસ્તો, આ એક ગ્રુપ હતું, માતાજીઓ આ જગ્યા ઉપર આવ્યા હતા અને ખૂબ સરસ મજાના એમણે આ જગ્યા ઉપર દર્શન કર્યા. સાથે જ એમનું જે ગ્રુપ છે એ એક દિવસમાં કેટલી બધી જગ્યાઓ ફરીને આવ્યું છે તો આપણને જાણીને જોઈને આનંદ આવે. પણ ક્યાંક ને ક્યાંક એક વસ્તુ એ પણ છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામના લોકો જે છે વિડીયો બનાવી રહ્યા છે, તો એ ઇન્સ્ટાગ્રામનો વિડીયો જોઈને આ જગ્યા ઉપર આવ્યા તો એક સારી વસ્તુ કહેવાય કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો આ જગ્યા ઉપર આવે છે, આ જગ્યાઓ જાગૃત થઈ છે. હવે દોસ્તો, આ જગ્યા ઉપર તમે જોશો ને તો ખૂબ જ સુંદર મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આપણે અત્યારે કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છીએ. જય હો કાળ ભૈરવ દાદા. તો આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અહીંથી દોસ્તો આગળની બાજુએ જાઓ એટલે એક મોટું વિશાળ પટાંગણ આપણને જોવા મળે. આ પટાંગણ જે છે એ આ દ્રોણેશ્વરની જગ્યા છે એમનું જ છે. સાથે જ સામેની બાજુએ તમે જુઓ ને તો ત્યાં ભોજનાલય છે, બરાબર. જ્યારે સમયાંતરે લોકોની ભીડ આવે તો ત્યારે એમની ભોજન પ્રસાદી જે છે એ જગ્યા ઉપર થતી હોય છે. તો દોસ્તો, સામેની બાજુએ તમે જુઓ ને તો ત્યાં ભોજનાલય અને આ બાજુએ કદાચ કોઈ વ્યક્તિ આવ્યું હોય, રાત વરતનું રોકાવું હોય તો સામેની બાજુએ રોકાવાની પણ વ્યવસ્થા છે અને ખૂબ જ સુંદર એવી જગ્યા. अरे जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. द्रोणेश्वर के दरबार में सबका खाता है, मेरे भोले के दरबार में सबका खाता है. अरे साहे अमीर हो साहे गरीब हो उनको एक समान, उनको एक समान. साहे गरीब हो साहे अमीर हो उनको एक समान. अरे साहे अमीर हो साहे गरीब हो उनको एक समान, उनको एक समान. सबकी बिगड़ी वही बनावे हो, सबकी बिगड़ी वही बनावे हम सबके भगवान. मेरे भोले शिव लहरी बम भोले के दरबार में सबका खाता है, द्रोणेश्वर के दरबार में सबका खाता है. अरे धर्म किए जा धन की चिंता मत कर तू इंसान, धर्म किए जा धन की चिंता मत कर तू इंसान. अरे तेरा बनाया तुझको बनावे हो, तेरा बनाया तुझको बनावे साधु नहीं शैतान. मेरे भोले शिव लहरी बम भोले के दरबार में सबका खाता है, द्रोणेश्वर के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. जय महादेव, हर हर महादेव. ખૂબ સરસ મજાનું આપણને છે ને ભોળાનાથનું ભજન સંભળાવ્યું છે. તો તમે કલાકાર જ છો કે પ્રોગ્રામ કરો છો? હા, પ્રોગ્રામ કરું છું. વાહ વાહ વાહ.
તો તમારો નંબર કદાચ કોઈ હા. શેર તમારે કરવો હા હોય તો છે. તમે કરી દો. હા 81 તો દોસ્તો આ છે બાપભાઈ ગોહિલ, એમના નંબર છે 81 40 96 જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ કે એવું કરવું હોય હા. તો નંબર આપેલા છે, જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને ખૂબ સરસ મજાનો અવાજ છે ભાઈ. અમે દ્રોણેશ્વર મહાદેવ આવ્યા અને લાભ મળી ગયો ભાઈનો, તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોમાં જોડાવા માટે. ધન્યવાદ. તો દોસ્તો આ દ્રોણેશ્વર મહાદેવની જે જગ્યા છે, આ જગ્યા વિશે આપનું શું કહેવું છે, આપનો શું પ્રતિભાવ છે, આપ શું આ જગ્યા વિશે જાણો છો, જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલિંદ દાયજાને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.